Again, thank you so much, my friends. I am Jignesh Prajapati. Now we are going to learn spoken English course day to day with easy way. આપણી જે બુક છે સરળ અંગ્રેજી એનો બેઝિક ભાગમાં આપણે આજના લેક્ચરમાં આપણે જે ઇન્ડેક્સ છે એના વિશે માહિતી લઈશું. ઇન્ડેક્સ એટલે કે જે અનુક્રમણિકા છે કે આપણે બેઝિક સ્પોકન ઇંગ્લિશની જે બુક છે સરળ અંગ્રેજીમાં પહેલો ભાગ એમાં કેટલા પેજ છે તો તમે જોઈ લો કે પેજ નંબર 1થી પેજ નંબર 128 સુધી છે જે મેં તમને પહેલાં કીધું. હવે 128 પેજ છે તમે ગણતરી કરો કે આપણે રોજના 128 ભાગ્યા 5 પેજ કરીએ એટલે લગભગ 25 દિવસની અંદર આપણે બધા પેજ વાંચી શકીએ છીએ. ઓનલી 25 ડેઝ. મહિનાની અંદર આપણે આરામથી આ પેજ વાંચી શકીએ છીએ. પણ જો પેજ વાંચી છીએ તો અંગ્રેજી આવડવાનું નથી. એના માટે મારા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ હું અને મારી જે ટીમ તમને સમજાવવાના છે એને સાંભળતા રહો, જોતા રહો. મને વિશ્વાસ છે કે તમને એનાથી અંગ્રેજી આવડવાનું છે. હવે અહીંયા પાર્ટ A, B, C છે. તમે અહીંયા જોઈ શકો પાર્ટ A, પાર્ટ B અને પાર્ટ C છે. આ પાર્ટ A, B, Cમાં નાના નાના શબ્દો, નાના નાના વાક્યો આપ્યા છે કે જેનાથી તમે તમારા વોકેબ્યુલરીને ઇનરીચ કરી શકો છો, તમારા શબ્દો ભંડોળમાં વધારો કરી શકો છો. એવા વાક્યો, એવા શબ્દો જે તમને ડેલી રૂટીનમાં કામમાં આવવાના છે. પણ યાદ રાખજો, અહીંયા જે શબ્દો, અહીંયા જે વાક્યો જે આપ્યા છે પેજ નંબર 1થી 38 સુધી એમાં બેઝિક ઇન્ફોર્મેશનના વાક્યો છે. એની અંદર જે બેઝિક ઇન્ફોર્મેશન છે એના વાક્યો છે. અને પછી પાર્ટ ડી પછી તમે જે ગ્રામર જોવાના છો પાર્ટ ડીમાં, હું તમને કહી દઉં કે પાર્ટ ડીમાં આપણે ગ્રામર જોવાના છે. એ ગ્રામર એટલા માટે કે જે તમે IELTSમાં છો, PTEમાં છો, ડ્યુઓલિંગોની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, કોઈ સિવિલ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, એવા વિદ્યાર્થીઓ જે છે એને પણ ગ્રામરની જરૂર છે ને. અને એવા વાલી અને ટીચર જે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યા છે. વાલી એટલા માટે કે એના બાળકોને અંગ્રેજીમાં મદદ કરે છે અને ટીચર જે હમણાં બિગિનિંગ જે શરૂઆત કરી છે ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં એઝ અ ટીચર એમનું કામ કરી રહ્યા છે. તો એમને બહુ સરસ રીતે એક ગ્રામરની પ્રેક્ટિસ થવાની છે જેથી અંગ્રેજીને એક્યુરેટ બોલી શકીએ, એક્યુરેટ વાંચી શકીએ. ઈમેલ લખવું હોય કે લેટર લખવું હોય તો એક્યુરેટ ઈમેલ લખી શકીએ. તો એની તૈયારી માટે આપણે ગ્રામર શીખવું બહુ જરૂરી છે. હું એટલી મહેનત તમને કરાવડાવીશ, એટલી સારી રીતે તમને હોમવર્ક બી આપીશ કે જેથી તમે ડે ટુ ડે અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. તમે એઝ અ ટીચર છો, પેરેન્ટ્સ છો, બિઝનેસમેન છો કે એઝ અ સ્ટુડન્ટ છો, તમે બધા વિડીયો જોયા પછી એટલું તો કહેવાના છો થેન્ક યુ જિગ્નેશ સર, તમારી આ બુકથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને લેક્ચર તો ઓસમ છે. અમારી ટીમ જે લેક્ચર બનાવી રહી છે એમાં કોઈ ડ્રામા નહીં હોય, આ ને ફલાણું મ્યુઝિક ને આ બધું નહીં. ઓનલી સિમ્પલ લર્નિંગ. થોડો કંટાળો આવી શકે છે પણ ભાષા છે. એક વખત તમે આ બ્લેક એન્ડ વ્હાઇટ અક્ષરને સમજી ગયા ને તો તમારા જીવનની અંદર તમારું લાઈફ જે છે ને એ કલરફુલ બનવાની છે. બ્લેક એન્ડ વ્હાઇટ અક્ષર, બ્લેક એન્ડ વ્હાઇટ લેટર્સ એન્ડ તમારી લાઈફ બનવાની છે કલરફુલ. આ મારી તમને પ્રોમિસ છે. અંગ્રેજીની અંદર એટલી બધી વસ્તુ હોય છે ને કે જે આપણે થોડું ઘણું અંગ્રેજી બી બોલી જઈએ ને તો કદાચ આપણા પગારમાં વધારો થઈ જતા હશે. આપણે જોતા હોઈશું કે આપણી નજીકમાં ઘણા લોકો કામ કરતા હશે. એક્ઝામ્પલ તરીકે કોઈ કોમન જગ્યાએ કોઈ એક વ્યક્તિ કે એક વિદ્યાર્થી કામ કરી રહ્યો છે. હું જોઉં છું મારા ઘણા વિદ્યાર્થીઓ કામ કરતા હોય છે કે કોઈ મોલમાં કામ કરી રહ્યા છે કે 8, 10 કે 12 હજારમાં કામ કરે છે. કોલ સેન્ટર છે એમાં કામ કરે છે. એ કોલ સેન્ટરની અંદર એ લોકો 12 થી 13 હજારનો પગાર પાડતા હોય છે ઇવન. અને એ લોકો બહુ મહેનત કરતા હોય છે છતાં પણ એનો પગાર વધતા નથી. પણ એ લોકો છે ને જ્યારે અંગ્રેજી થોડું બોલવાનું અને શીખવાનું ચાલુ કરી દે છે ને તેમના પગારની અંદર, એમની પોસ્ટની અંદર સુધારો થાય છે. શું ખબર, હવેથી તમારી અંદર પણ એ ઇમ્પ્રુવમેન્ટ જોઈને તમારો પગાર વધી શકે, તમારી પોસ્ટ બદલાઈ શકે. હું તમને કહું ને, બી ઓનેસ્ટ, 6 મહિના સમજવામાં વારંવાર જ્યાં સુધી ટૉપિક ના સમજાય તો રિપીટ કરીને જોજો. અને રિપીટ કરીને જોશો ને હું તમને ગેરંટી આપું કે તમે આને સમજવાના છો. સાથે સાથે હું તમને એ પણ કહી દઉં કે મારા વિડીયોઝ અને મારી બુકના માધ્યમથી તમે બીજાને પણ અંગ્રેજી શીખવાડી શકો છો. એવું નહીં કે હું તમને પરમિશન નહીં આપતો. તમારું અંગ્રેજી સારું થઈ જાય પછી તમે પોતાનું વિડીયો જનરેટ કરીને બીજાને મદદ કરો. તો આપણે જેટલા લોકોને મદદ કરીશું તો આપણી ભાષા ગુજરાતી જે હિન્દી છે એની સાથે સાથે અંગ્રેજી શીખીને આપણે વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ જશે અને આપણને ક્યારેય પણ હેજિટેશન, ફમ્બલિંગ નથી આવવાનું. કોઈની સાથે વાતો કરતાં, મળતા, મિટિંગમાં આપણે બિંદાસ બોલવાના છીએ અને આપણો કોન્ફિડન્સની અંદર ઉમેર થઈ જાય છે. મેં ઘણીવાર એ બી જોયું છે કે અંગ્રેજી આવડવાથી ઘણીવાર આપણી અંદરનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જતો હોય છે.
તો હવે આપણે એ બી અને સીને વોકેબ્યુલરી તરીકે સમજીશું અને ડીમાં ગ્રામર સમજીશું. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તમે જોવાનું છે કે કેવી રીતે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરવાના છે. તો આવતીકાલે આપણે મળીએ અને જો ટાઈમ હોય તો રેકોર્ડિંગ જ છે ને, જોઈ લો કે રીતે શરૂઆત થાય છે અંગ્રેજી શીખવાની. પણ બેઝિક છે અને જો તમને આવડતું હોય તો તમે વિડીયો સ્કીપ કરીને આગળ વધી શકો છો. હા, એ બી કહું, આવડે છે છતાં કોઈ વ્યક્તિ સાથે ફરી એક વખત એનું નોલેજ લઈ લેવાથી શું ખબર આપણને કોઈ નવી બાબત મળી જાય અને ટીચર જે સ્ટુડન્ટ છે અંગ્રેજી શીખવાડવા જઈ રહ્યા છે તો કદાચ સોને પે સુહાગા, કંઈક નવી ટેકનિક મળી જાય ઇંગ્લિશ શીખવવાની, ઇંગ્લિશ બોલવાની. તો હવે આવતા વિડીયોમાં આપણે જોઈએ કે કેવી રીતે આપણે પેજ નંબર 1થી શરૂઆત કરીએ છીએ. થેન્ક યુ.